જોઈ શકો છો મિત્રો, આવી રીતના છે. જો વાદળ ને બધું કેવું દેખાતું છે. આ એરું ઝાડ છે ને એનો જ કચરો બધો અહીંયા પડે ને મારી પનાર છે ને પૂરા જતી છે. આને કપાવવાનું છે, થોડું થોડું ઝાડી નાખીશું ને તો ઓછું થઈ જશે. બાકી જો આવી રીતના છે. હાય દોસ્તો, ગુડ આફ્ટરનૂન. બપોરનો ટાઈમ થઈ ગયેલો છે અને સ્વાગત કરું છું આપણા નવા વ્લોગ વિડીયોમાં. દોસ્તો તો આખો દિવસ વિડીયોમાં રહેજો. બાકી તો બીજું કંઈ નહીં. આજનો મોસમ થોડો એ હતો, મને એવું થયું કે ચાલ પછી જ વિડીયો બનાવું. એટલે વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. સવારમાં મને નાહી ધોઈને ચા અને પેલા એક બીજું અમારું ઘર છે ત્યાં બધી ઢાબા પર બી કામ હતું ને એટલે પછી મેં વિડીયોમાં કહું ચાલ પછી જ બનાવું. તો બધું ઢાબા પર બધું છે ને સળિયા બી કટાઈ ગયેલા, તો બધું સિમેન્ટથી પૂરીને ઢાબા ઉપર નહીં પેલું સળિયા નીકળ્યા એ બધા પૂરા મતલબમાં થોડા બગડી બી જાય વધારે એટલે સારું. બીજું કંઈ નહીં. હવે અહીં દુકાન પર સાફ સફાઈ ચાલતી છે, કેમ કે છે ને અમારા ઢાબાનું બધું પાણી નીચે જાય છે ને પછી પચીને પાછું અંદર ઓબ્ઝોર્વ થાય છે એટલે એવું બધું થાય. અહીં સિમેન્ટ બધી પૂરવાની છે. જુઓ મિત્રો, આ બધું જો આ બધું નીકળી ગયેલું છે ઠેઠ. તો પછી સિમેન્ટ પાછા લઈ આવીએ ઘરેથી ને બનાવીને આમાં છે ને અમે ચોંટાડી દઈએ, એવું કરીએ. આ બધું જુઓ તળ પડી ગયેલી છે ને એવું બધું, આ ફાટ પડી ગયેલી છે અને અહીંયા બી ને તો એવું બધું છે. તો થોડુંક કરી દે હું, રિપેરિંગ આવે જાતે કરી દે હું, કેમ કે કારીગર તો મળતો જ નહીં ને. કારીગર તો કહે તો આજે કાલે એને એવું બધું કરીને લંબાવે છે. તો એવું બધું થશે. કઈ વાંધો નહીં મિત્રો, ચાલો એવું બધા છે તો ઘરે જઈએ, ખાઈ પીએ તો હું આવે તમને ઘરે લઈ જાઉં. ચાલો તો બહુ ખાસી મિનિટ થઈ જશે તો હું ઘરે લઈ જતો છું, ત્યાં જઈને મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, વરસાદ જો ઘરે આવી ગયો ને વરસાદ પાછો ચાલુ થઈ ગયેલો છે ઝીણો. બાઈક અહીંયા મૂક્યા, ચાવી કાઢ લઈએ. જુઓ વરસાદ ચાલુ થઈ ગયેલો છે. બીજું તો કંઈ નહીં. હવે ઘર નાખીએ, બહુ લાગી ગઈ છે તો જમી લઈએ. વાતાવરણ આજે બુધવારી છે, જો કે ત્યાં બધી બુધવારીની માર્કેટ ભરાયેલી છે. તો જોઈ શકો છો મિત્રો, આપણા ઘરે બની ગયું છે જમવાનામાં રવૈયાનું શાક, રોટલી ને ખીચડી વઘારી છે. તો ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ. મસ્ત મજાનું છે, તો જોઈ શકો છો. ફટાફટ જમી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, રવૈયાનું સબ્જી છે, રોટલી છે અને ખીચડી છે. તો મસ્ત મજાનું જમી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાને આવી ગયા છે. મસ્ત મજાનું જોવો, કંઈક આ રીતના લોકેશન છે અત્યારે. તો હવે આપણે મિત્રો કામકાજ ચાલુ કરી દઈએ છે. બાકી બીજું કંઈ નહીં. બાકી જુઓ અહીં ગાડી છે આપણી, મસ્ત મજાની બ્લાઉઝ સીવા માંડી ગઈ ને થોડી વાર પછી મહિલા દુકાનને સાફ કરતા છે આજે અમે. તો આખી દુકાન સાફ કરી જ નાખવાના છે. તો મહિલા થોડી વારમાં અત્યારે થોડું કામ કરી નાખે. બાકી મસ્ત મજાનું જમી લીધું છે તો થોડી વાર. તો જોઈ શકો છો મિત્રો, આપણે ઢાબા ઉપર સાફ કરવા ગઈએ, કચરો બહુ થઈ ગયેલો છે. પછી કેવું પાણી નીકળતું નહીં ને પેલા એમાંથી, તો એ બતાડું. ચાલો તો એમ કહેવા તો તમને સમજાવી નહીં શકું. ઉપર લઈ જામ છું ઢાબા ઉપર. તો ચાલો અહીં રહીને જવાનું છે આ રસ્તો. ચાલો આપણે કાચ બંધ કરી દઈએ થોડો, બસ એટલે કોઈ આવે નહીં. બાકી આવી રીતના છે ને આપણે જો ત્યાં સીવીએ છે એટલા માટે હવે ઉપર ગયા ને થોડું સાફ સફાઈ કરી નાખીએ. ચોમાસું ચાલુ થઈ ગયું ને મિત્રો, તો પછી બધું કરવું પડે. હવે આયરા પાટિયા બધું નહીં લઈ લીધું. તો જોઈ શકો છો મિત્રો, આપણે ધાબા ઉપર આવી ગયા. અહીં કચરો કાઢવાનો છે, અહીં કચરો છે જો. અહીં રહ્યો જુઓ, હા બધો કચરો જુઓ છો ને મિત્રો, બધો કચરો એટલે પાણી કમ્પ્લીટ નીકળે. રેવા દે તું. આટલે જ હતો કચરો, હવે ત્યાં હે પણ આટલેથી કાઢવાનો કઈ મતલબ જ નહીં. અહીં આ બધું ભરાઈ જ ગયેલું છે. જુઓ અહીંયા આટલે મિત્રો પાણી નહીં આવ્યું, ભરાઈ ગયેલું છે ને એટલે
એટલે કચરો કાઢવાનો કઈ. તો જુઓ આવી રીતના છે બધું. જુઓ મસ્ત મજાનું આપણું અહીં મંદિર છે, જોઈ શકો છો મિત્રો. ને આવી રીતના છે જો વાદળ ને બધું કેવું દેખાતું છે. હા એનું ઝાડ છે ને એનો જ કચરો બધો અહીંયા પડે ને મારી પનાર છે ને પૂરા જતી છે. આને કપાવવાનું છે, થોડું થોડું ઝાડી નાખીશું ને તો ઓછું થઈ જશે. બાકી જો આવી રીતના છે. તો ચાલો હવે નીચે જઈએ. બાકી બીજું કંઈ નહીં, થોડુંક જ હતો કચરો સાફ કરી નાખેલો છે. બાકી આ તળાવ જો, તળાવ આ વખતે ખોદ્યું ને મિત્રો તો આવી રીતના દેખાય છે. જો આ બધું હો નીચે બી ખોદી કાઢેલું છે. થાકી ગયો અહીંયા. આ બધું જુઓ, આ બધું ખોડીને અહીં છે ને કંઈક પ્રોજેક્ટ આવવાનો છે. પ્રોજેક્ટ મતલબ તળાવનું યોજના આવે ને એ આવેલી છે, એટલે બધું મસ્ત કરી નાખે, પણ હજુ વાર લાગે. તો ચાલો નીચે જઈએ મિત્રો. પેલી દુકાન મિત્રો સાફ કરીને ઉપરથી આવી ગયા, પણ વરસાદ કેવો ચાલુ થઈ ગયો પાછો. જુઓ ચા આવી ગઈ છે. મેં અડધું સીવું ને આ મૂક્યું. હવે ચા બા પી લઈએ આપણે, પછી આ બધું પછી ચા પી લઈએ ને પછી સીવા બેસે. તો જો ચા પી લે એમ. ચાલો મસ્ત મજાની. ને વાગી રહ્યા છે 5 વાગી ગયા મિત્રો, 5 વાગી ગયેલા છે. જોઈ શકો છો મિત્રો, 2 સાડી આવી અને 2 સાડી આયરી આવી, એટલે 4 સાડીઓ આપણી પાસે સીવા માટે આવી. 1 2 3 ને 4 સાડી આવી ગયેલી છે સીવા હારું આજે. અને એક જ ઘરાક આવ્યું ખાલી લેવા માટે, તે બી બહુ ટાઈમ નહોતું એ. તો ચાલો આ દુકાનને બંધ કરી દઈએ, ને બંધ કરીને પછી ઘરે જતા રહીએ. ઘરે જઈને મહિલા મિત્રો ચાલો ફટાફટ બંધ કરી દઉં. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાનને બંધ કરીને ઘરે આવી ગયા છે. ઘરે ચાલે છે ટીવી, પણ મેં અવાજ બંધ કરાવી દીધો કેમ કે પછી ક્લિયર સંભળાય નહીં એટલા માટે. બાકી ભાઈ તો લેસન કરે છે ને ટીવી પણ ચાલે છે. આવી રીતના તો કેવી રીતના લેસન થાય મને બી ખબર નહીં પડતી. બાકી આવું બધું ચાલે છે ઘરમાં. ને વાગી ગયા છે 8 અને ઘરના મેમ્બરો બધા છે. તો કોઈ રસોઈ કરે છે અને કોઈ બેઠું છે. બાકી એવું છે. તો રસોઈમાં છે, રસોઈમાં શું બને છે? બોલો, રસોઈમાં શું બને છે? તો મિત્રો આપણા ઘરે આજે વઘારેલી ખીચડી મસ્ત મજાની બને છે. તો જોઈએ કેવી ખીચડી બને છે. જે હોય તો સાચું કહેવાય, મતલબ મસ્ત હોય તો મસ્ત કહેવાય, ને એની ગમે તો બી કહેવાય, ને ગમે તો બી કહેવાય. મીડિયમ ગમે, હેવી ગમે, જેવી ગમે, પણ ગમતું હોય એમ જ બોલવું પડે. જો આમાં ટીતળિયા પોડેલા છે મિત્રો, જો આયરા આ ટીતળિયા છે ને, એક આયરું એક આ. તો જોઈ શકો આમાં હેલા તીતળિયા ઉડા કરે ને તો પછી આવી રીતે પૂડી આની અંદર પછી બહાર ફેંકી દે. જોઈ શકો મિત્રો આની અંદર છે સિંગ. તો ચાલો આપણે સિંગ ખાઈએ. આની અંદર છે જુઓ થોડીક સિંગ છે ને, તો ખાઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો, અમે જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં છે આપણા ઘરે બનેલું છે ખીચડી, યાને કે વઘારેલી ખીચડી. જોઈ શકો છો મસ્ત મજાની ખીચડી અને